નમસ્કાર ખેડૂત મિત્રો, વરસાદની ભારે આગાહીમાં તમારું સ્વાગત છે। ક્યારે અને કેટલા જિલ્લામાં વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજ હું તમને આ વિડીયોમાં આપીશ, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો। ખેડૂત મિત્રો, તમારા જિલ્લામાં વરસાદ તો ચાલુ થઈ ગયો જ હશે। તમે કયા જિલ્લામાં છો અને કેવો વરસાદ પડી રહ્યો છે તે મને કમેન્ટ કરીને જણાવી દેજો, એટલે મને તમારા જિલ્લા વિશે વિડીયો બનાવવાની ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જઈ રહ્યા છે। ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક લાઇક તો કરી જ નાખજો। તમને મારા સમશે લાઇક કરી નાખો, કારણ કે હું સાચી અને સચોટ જે આ લાઈવ મેપ ચાલી રહ્યો છે તેના દ્વારા માહિતી આપું છું, તો વિડીયોને સપોર્ટ કરતા રહેજો। મિત્રો, વરસાદની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં હાલ જે દક્ષિણમાં કાલે વરસાદ હતો તેના વાદળા ગાયબ થઈ ગયા છે, એટલે કે જે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ હાલ ઓછો છે, પરંતુ જૂનાગઢ, દ્વારકા, ઉના જેવા વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો છે। અને વાદળાની વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતમાં હાલ વરસાદ છે। વરસાદ અને છાંટા વાદળછાયું તો પૂરા ગુજરાતમાં છે, વાદળાઓ તો પૂરા ગુજરાતમાં છે, અને ચોમાસું ચાલુ થઈ ગયું કહેવાય છે, કારણ કે ગુજરાતમાં વાદળા સંપૂર્ણ રીતે ઘેરાઈ ગયા છે, કારણ કે એક મોટું વાદળ જે સંપૂર્ણ ગુજરાતને ઘેરી રહ્યું છે, તેના કારણે ઓછો તો ઓછો વરસાદ તો સંપૂર્ણ ગુજરાતમાં ચાલી રહ્યો છે, કારણ કે ગુજરાત આખું ઘેરાઈ ગયું છે। તમે લાઈવ મેપમાં જોઈ શકો છો કે સંપૂર્ણ ગુજરાત ઘેરાઈ ગયેલું છે। તેના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ સારો વરસાદ, મીડિયમ અને છૂટાછવાયા છાંટા જેવો વરસાદ તો ચાલી જ રહ્યો છે। તો મિત્રો, આના ઉપરથી કહી શકાય કે હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે। અને મોટા જ્ઞાની લોકોનું વિશે સાંભળીએ તો તેઓના જણાવ્યા મુજબ ચોમાસું હવે ચાલુ થઈ ગયું છે, અને 17, 18 અને 19 તારીખે, હા મિત્રો, 17, 18 અને 19 તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, અમદાવાદથી લઈ જૂનાગઢ લીધી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। અને હા, દક્ષિણ ગુજરાતમાં, જો આપણે દક્ષિણ ગુજરાતમાં એમાં પણ જો દરિયાઈ કાંઠે હોય તો આપણે તો ભારે વરસાદનો સામનો કરવો પડશે। ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે હાલ વાવણી સંપૂર્ણ ગુજરાતમાં 99% થઈ ગઈ છે। કપાસ પણ સોંપાઈ ગયો છે, માંડવી પણ ની ખેતી સંપૂર્ણ રીતે થઈ ગઈ છે, અને વરસાદની જરૂર હતી તેના માટે વરસાદ પણ થઈ ગયો છે। તો આ એક સારા સમાચાર છે। ખેડૂતને પાણી ઉગાડવા નહીં પડે, કારણ કે હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે। ઘણા આજથી લઈને 25-26 તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે, સારો વરસાદ ચાલુ રહેશે, એ પણ ગુજરાતમાં સારી રીતે। અને મિત્રો, જો આ વર્ષના ચોમાસાની વાત કરીએ તો આ વર્ષ ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો। ખેડૂત મિત્રો, આ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતા છે, કારણ કે ઘણા મહાનુભાવોનું કહેવું છે કે 15 વર્ષમાં નહીં થયો હોય તેવો વરસાદ આ વર્ષે જોવા મળશે, જેના કારણે ચોમાસું સારું માનવામાં આવે છે, અને વાદળાઓ પણ પહેલાં કરતાં વધુ સક્રિય છે। તેના ઉપરથી કહેવામાં આવે છે કે આ વર્ષનું ચોમાસું ખૂબ જ સારું થશે। તો મિત્રો, આ વર્ષના ચોમાસાને તમે શું કહેવા માગો છો મને કમેન્ટ કરીને જણાવજો, અને તમે કયા જિલ્લામાંથી ને કયા પાકનું ઉત્પાદન કરો છો તે પણ અમને જણાવજો, જેથી અમને વિડીયો બનાવવાની ખબર પડે, અને તમારું નામ અને નંબર બને તો અમને કમેન્ટ કરી શકો છો, જેના કારણે અમે તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકીએ છીએ। તમે નંબર નાખશો એટલે અમારા વોટ્સઅપ જે ખેડૂત ટીમ ગુજરાત છે, જે ખેડૂતોને સપોર્ટ કરે છે, તેમાં અમે તમને જોડી શકીએ, અને તમારી બને એટલી હેલ્પ પણ કરી શકીશું। તો આ છે વરસાદની આગાહી, અને વરસાદ તો આ વર્ષે મિત્રો ખૂબ જ સારો થશે, પાક પણ સારો થશે, પણ જો ચોમાસું લંબાયું પાકને નુકસાન પણ કરી શકે છે, કારણ કે વરસાદ સારો છે એવું નથી કે સારું જ રહે, પાક મોલ ઉપર આવે ને જો ત્યારે વરસાદ પડે તો પાકને નુકસાની પણ કરી શકે છે। આમ તો વરસાદ સારો પણ બહુ વધુ પડતો જો છેલ્લે સુધી વરસાદ રહ્યો તો ખેડૂતો માટે કેવરાવી શકે છે, કારણ કે પાકને નુકસાન કરે છે। તેનાથી ખેડૂતને ઉનાળાની સિઝન સારી જાય છે, પણ ચોમાસાની સારી સિઝન જઈ શકશે નહીં તેવી શક્યતા છે, કારણ કે ચોમાસું આ વર્ષે ખૂબ જ સારું છે। ધન્યવાદ મિત્રો, વિડીયો જોવા બદલ ખેડૂત મિત્રો તમારો આભાર।
સબસ્ક્રાઈબ કરી નાખો પ્લીઝ.